જય દ્વારકાધીશ. મિત્રો, આ સંસારમાં આપણે જન્મ લઈએ છીએ ત્યારથી અનેક સંબંધો સાથે જોડાઈ જઈએ છીએ. માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી, પતિ પત્ની, આ બધા જ સંબંધો લોહીના કે સામાજિક માન્યતાના સંબંધો છે, જે આપણને જન્મની સાથે જ અથવા સમાજ વ્યવસ્થાના ભાગરૂપે મળી જાય છે. પરંતુ આ દુનિયામાં માત્ર એક જ સંબંધ એવો છે જે આપણને આપણી મરજીથી, આપણા હૃદયથી જાતે પસંદ કરીએ છીએ, અને એ છે મિત્રતાનો સંબંધ, દોસ્તીનો સંબંધ. દુનિયાના મિત્રો કદાચ સમયની સાથે બદલાઈ જાય. આજે જે તમારો સૌથી સારો મિત્ર છે એ કદાચ કાલે કોઈ નાનકડા બંદૂકને લીધે તમારો સાથ છોડી દે. જ્યાં સુધી તમારી પાસે સત્તા છે, સંપત્તિ છે, ત્યાં સુધી જ કદાચ આ દુનિયાવી મિત્રો તમારી આસપાસ બેઠડાયેલા રહે. સ્વાર્થ પૂરો થાય એટલે સંબંધ પૂરો. પણ આજે આપણે કોઈ સામાન્ય મિત્રની વાત નહીં, પણ એક એવા મિત્રની વાત કરવી છે જે એકવાર તમારો હાથ પકડે ને પછી આ જન્મમાં તો શું, 7 જન્મ સુધી તમારો સાથ નથી છોડતો. એ પરમ મિત્ર એટલે આપણો કાળિયો ઠાકર, આપણો ગોવિંદ, આપણો વાલો દ્વારકાધીશ. મિત્રતા કોને કહેવાય એનો સાચો અર્થ આ દુનિયાને જો કોઈએ શીખવ્યો હોય તો એ મારો શામળિયાએ શીખવ્યો છે. કૃષ્ણની દોસ્તીનો વિચાર કરીએ એટલે સૌથી પહેલું નામ આપણા મનમાં આવે સુદામા. તમે કલ્પના તો કરો, ક્યાં એ સોનાની દ્વારકાનો રાજા, ત્રિલોકનો નાથ, અને ક્યાં એ ફાટેલા કપડાં પહેરેલો ગરીબ દરિદ્ર બ્રાહ્મણ સુદામા. આજના જમાનામાં કોઈ કરોડપતિ માણસ પોતાના ગરીબ બાળપણના મિત્રને ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે. પણ જ્યારે સુદામા દ્વારકાના દરવાજે પહોંચે છે અને કૃષ્ણને ખબર પડે છે કે મારો ભાઈબંધ સુદામા આવ્યો છે, ત્યારે એ દ્વારકાધીશ પોતાના સિંહાસન પરથી ખુલ્લા પગે, પોતાના પિતાંબરની પરવા કર્યા વગર દોટ મૂકે છે. સુદામાને ભેટી પડે છે, એને પોતાના સિંહાસન પર બેસાડે છે અને એક રાજા હોવા છતાં પોતાના મિત્રના પગ ધુએ છે. કોઈ પાણીથી નહીં સાહેબ, પણ પોતાના આંસુઓથી. આ છે કૃષ્ણની મિત્રતા. અહીં કોઈ ઊંચ નીચ નથી, કોઈ અમીરી કે ગરીબીનો ભેદભાવ નથી. અહીં માત્ર ને માત્ર બે હૃદયનું, બે આત્માઓનું પવિત્ર મિલન છે. જો તમે એ દ્વારકાધીશને મિત્ર બનાવશો ને તો એ તમારી પાસે તમારું બેંક બેલેન્સ નહીં જુએ, તમારી ગાડી કે તમારો બંગલો નહીં જુએ. એ માત્ર ને માત્ર તમારા હૃદયનો શુદ્ધ ભાવ જોશે. કૃષ્ણનો બીજો મિત્ર કયો મિત્ર છે? અર્જુન જેવો મિત્ર. કુરુક્ષેત્રના એ ભયાનક મેદાનમાં જ્યારે અર્જુન ભાંગી પડે છે, પોતાની સામે પોતાના જ દાદા, પોતાના જ ગુરુ અને ભાઈઓને જોઈને એના હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડે છે. એનું મન હતાશાથી ઘેરાઈ જાય છે. ત્યારે કૃષ્ણ એક ભગવાન કે માત્ર ઉપદેશક બનીને નથી રહેતા, પણ એક સખા, એક મિત્ર બનીને એની પડખે ઊભા રહે છે. કૃષ્ણએ યુદ્ધ પહેલાં જ કહી દીધું હતું કે હું શસ્ત્ર નહીં ઉપાડું, હું યુદ્ધ નહીં કરું, છતાં એ અર્જુનનો રથ હાંકે છે. સાચો મિત્ર એ જ છે જે તમારી લડાઈ તમારા વતી લડીને તમને અપંગ ન બનાવે, પણ તમને તમારી લડાઈ લડવાની હિંમત આપે, તમારો રસ્તો રોશન કરે. જિંદગીના કુરુક્ષેત્રમાં જ્યારે તમે સાવ એકલા પડી જાઓ, જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ અને દુઃખો તમને ઘેરી વળે, જ્યારે તમને કોઈ રસ્તો ન સૂચે, ત્યારે જો એ માધવ તમારો મિત્ર હશે ને તો એ તમારા જીવન રથનો સારથી બનીને તમને આ ભવસાગર પાર કરાવી દેશે. એ તમને પડવા નહીં દે. અને સાંભળજો, માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ માટે પણ કૃષ્ણ જેવો કોઈ સખા નથી. આ જગતમાં સ્ત્રી માટે એક પુરુષ સૌથી સારો મિત્ર બની શકે એનું ઉત્તમ ઉદાહરણ કૃષ્ણ અને દ્રૌપદી છે. ભરી સભામાં જ્યારે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું, એનું ચીરહરણ થઈ રહ્યું હતું, ત્યારે તેના શૂરવીર પતિઓ પાંડવો માથું ઝુકાવીને બેઠા હતા. ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા મહાન જ્ઞાનીઓ પણ મૌન હતા. ત્યારે દ્રૌપદીએ કોઈ દેવી દેવતાને નહીં,
પણ પોતાના સખા ગોવિંદને પોકાર્યો હતો, હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, હે ગોવિંદ. અને એક સાચા મિત્રની જેમ પડઘો પડે એ પહેલાં તો માધવ આવીને પોતાની સખી દ્રૌપદીના ચીર પૂર્યા અને એની લાજ રાખી. જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડી દે, જ્યારે પોતાના જ લોકો પારકા બની જાય, ત્યારે એ માધવ તમારી પડખે એક કવચ બનીને ઊભો રહે છે. આજના આધુનિક સમયમાં જરા નજર દોડાવી જુઓ. લોકો પાસે સોશિયલ મીડિયા પર હજારો ફ્રેન્ડ્સ છે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે, વોટ્સએપ પર સેંકડો ગ્રુપ છે. છતાંય માણસ અંદરથી સાવ એકલો પડી ગયો છે. ભીડમાં પણ ભયંકર એકલતા છે. રાત્રે જ્યારે એ પોતાના ઓરડામાં એકલો હોય ત્યારે એને પોતાની જ મૂંઝવણ, પોતાનું દુઃખ કે પોતાના આંસુઓ બતાવવા માટે એક પણ સાચો મિત્ર નથી મળતો. ડિપ્રેશન, તણાવ અને હતાશા સતત વધતા જાય છે, કારણ કે આપણે સાચા મિત્રની શોધ ખોટી જગ્યાએ, આ સ્વાર્થી દુનિયામાં કરી રહ્યા છીએ, જ્યાં લોકો મોઢા પર તમારા વખાણ કરે છે અને પીઠ પાછળ તમારી જ નિંદા કરે છે. તો પછી ચાલો ને આજે જ આપણે આ દ્વારકાધીશને જ આપણો પાક્કો ભાઈબંધ, આપણો બેસ્ટ ફ્રેન્ડ બનાવી લઈએ. એ કૃષ્ણને મિત્ર બનાવવા માટે કોઈ મોટા યજ્ઞ, હવન કે અઘરા પૂજાપાઠની કોઈ જ જરૂર નથી. એને કોઈ મંત્રો કે કઠોર વિધિ વિધાનની પણ પડી નથી. એ તો બસ તમારા નિર્દોષ પ્રેમનો ભૂખ્યો છે. આજથી, અત્યારથી જ શરૂઆત કરો. સવારે ઉઠીને એની છબી સામે જોઈને એને ગુડ મોર્નિંગ કહો, જેમ તમે તમારા કોઈ ખાસ દોસ્તને કહો છો. આખો દિવસ તમારી સાથે જે પણ બને, તમને કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય, કોઈ ખુશી મળી હોય, કોઈ વાતની મૂંઝવણ હોય, એ બધું જ એની સાથે શેર કરો. એની મૂર્તિ સામે કે છબી સામે ઊભા રહીને કહો કે જો ભાઈબંધ, હવે આ મુશ્કેલી આવી છે અને આ તારે જ સંભાળવાનું છે. હું કંઈ જાણતો નથી, હું તો તારા ભરોસે છું. તમે જોજો, તમારા જીવનમાંથી ચિંતા નામનો શબ્દ જ કાયમ માટે ગાયબ થઈ જશે. જ્યારે તમને લાગશે કે બ્રહ્માંડનો નાથ મારો દોસ્ત છે, પછી ડર કોનો? એકવાર, બસ એક જ વાર કાળિયા ઠાકર સાથે, એ ગોવાળિયા સાથે દિલથી દોસ્તી કરીને તો જુઓ. એના જેવો પ્રેમાળ, એના જેવો સમજુ અને એના જેવો છેવાડા સુધી સાથ નિભાવનારો બીજો કોઈ જ નથી આ બ્રહ્માંડમાં. એ જ્યારે તમારો મિત્ર બની જશે ને, ત્યારે તમને અંદરથી એવી અનુભૂતિ થશે કે હવે આ દુનિયામાં મારે કોઈ જ વસ્તુની, કોઈ જ વ્યક્તિની કમી નથી. તમે ભૂલ કરશો તો એ સમજાવશે. તમારા દરેક દુઃખને એ હસતા હસતા પોતાનું બનાવી લેશે અને તમારી દરેક નાની ખુશીઓમાં તમારી સાથે ખભે ખભો મિલાવીને નાચશે. તો બોલો, બનાવો છે ને મારા દ્વારકાના નાથને આજથી તમારો પરમ મિત્ર? ચાલો આજથી જ એ શામળિયા સાથે અખંડ પ્રીત બાંધી લઈએ. આજથી જ એને આપણા હૃદયના ખાલી સિંહાસન પર બેસાડી દઈએ. બંને હાથ જોડીને, આંખો બંધ કરીને, મનોમન બસ એટલું જ કહી દો, હે દ્વારકાધીશ, હે મારા માધવ, દુનિયાના બધા જ સંબંધો મેં જોઈ લીધા, પણ આજથી તું મારો સખા અને હું તારો દોસ્ત. હવે આ જીવનની દોર, મારો હાથ, બધું જ તારા હાથમાં છે મારા વાલા. બસ એટલું કહેતા જ એ અદૃશ્ય રૂપે તમારો હાથ પકડી લેશે અને એ હાથ પછી ક્યારે છૂટશે નહીં. જય દ્વારકાધીશ. રાધે રાધે.